તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી કરનાર 2 આરોપીઓની સાયબર ક્રાઇમે રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી છે। ત્યારે ધારાસભ્યનું નકલી એકાઉન્ટ જોઈ ખુદ ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી। તો પોલીસે અરજીના આધારે 2 આરોપીની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી છે। જે આરોપીની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે, ત્યારે આ વધતા જતા સાયબર ગુનાઓમાં મુખ્યત્વે આરોપીઓ મોટા નેતાઓ, મોટી કંપનીઓ તેમજ મોટા અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવી લોકોને મેસેજ કરી રૂપિયાની માંગણી કરતા હોય છે। આવો જે કિસ્સો જે છે અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર બન્યો છે, કે જેમાં અમિત ઠાકરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને તેમના પરિચિતો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। તો જે લોકોની પાસે રૂપિયાની માંગણી કરી છે તે લોકોએ અમિત ઠાકરનું આ બાબતે ધ્યાન દોરી ઉજાગર કર્યા હતા। ત્યારે ધારાસભ્યએ પણ આ વાતને ગંભીરતાથી લઈ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી। તો પોલીસે મહેનત કરી 2 આરોપીની ધરપકડ કરી છે। ગત જાન્યુઆરીમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં વિગત જોઈએ તો અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમ કે આઈપીએસ ઓફિસર છે, રાજનેતાઓ છે કે બીજા સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, એના નામે અલગ અલગ ફેસબુક એકાઉન્ટ બનાવીને અલગ અલગ રીતે લોકોથી ફ્રોડ કરતી એ જે ગેંગ છે એની તપાસમાં અમારી એક જે ટીમ રાજસ્થાન રવાના થયેલી હતી અને તેમાં ગઈકાલે અમારી ટીમે રાજસ્થાનના કિશનગઢના ન્યાણા ગામેથી એક આરોપીની ધરપકડ કરી છે, કે જેનું નામ શર્મીન અસલમ છે ઉર્ફે કલ્લુ, અને એ ઉપરાંત એક બીજા શકમંદ આરોપીની અમે પૂછતાછ હાલ કરી રહ્યા છીએ। અને આ વ્યક્તિએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અલગ અલગ 47 to 48 અલગ અલગ પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓની, અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર્સ પાસેથી અલગ અલગ બહાનેથી પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ 10 થી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં નટરાજ પેન્સિલમાં કંપનીમાં